શ્રી ગણેશાય નમઃ। ઋષભ બોલ્યા, વિશ્વવ્યાપી એવા દેવાધિદેવ મહાદેવને વંદન કરીને મનુષ્યનું સર્વ રીતે રક્ષણ કરનાર આ કવચ કહું છું। આ કવચ સ્થાન શુદ્ધ કરી દર્ભ, ઊન કે વસ્ત્રનું આસન પાથરી તેના ઉપર બેસી ઇન્દ્રિયોને પ્રાણને નિયમમાં રાખી હૃદયમાં બિરાજેલ ઇન્દ્રિયોથી પર સૂક્ષ્મ અંત વિનાના આદ્ય એવા ભગવાન શંકરનું ધ્યાન ધરવું। કર્મ બંધનને દૂર કરનાર, ચિદાનંદમાં મસ્ત કરનાર ઓમ નમઃ શિવાય મંત્રના ન્યાસથી મનને શાંત કરનાર ને સંસાર કૂવામાં પડેલ મારી રક્ષા કરો। મંત્ર વડે મારા સઘળા પાપોને દૂર કરો। હે વિશ્વમૂર્તિ, જ્યોતિમય, આનંદઘન, ચિદાત્મા, અણુથી પણ અણુ વિશાળ શક્તિવાળા એવા ભગવાન શંકર મારું રક્ષણ કરો। જે પૃથ્વી સ્વરૂપે વિશ્વને ધારણ કરે છે, જે અષ્ટમૂર્તિ છે, તે મારું ભૂમિ અને જળથી રક્ષણ કરો। જે કલ્પના અંતે સઘળા ભુવનોને બાળી લીલાઓ કરતા નૃત્ય કરે છે, તે લાવાગ્નિથી, વાયુ આદિના ભયથી અને સંતાપોથી મારું રક્ષણ કરો। ઝળહળતી જ્યોતિને સુવર્ણ જેવી ક્રાંતિવાળા વિદ્યા, વરદાન, અભય, કુઠારને બાહુઓમાં ધારણ કરનાર ચતુર્મુખ, તત્પુરુષ, ત્રિનેત્ર એવા શિવજી મારું નિત્ય રક્ષણ કરો। કુઠાર વેદ, અંકુશ, પાશ, ત્રિશૂળ, કપાલ, ડમરૂ, રુદ્રાક્ષ અને સમસ્ત ગુણોને ધારણ કરનાર ચતુર્મુખ, નીલકાંતિવાળા ત્રિનેત્ર અઘોર શિવજી દક્ષિણ દિશામાં મોગરો, ચંદ્ર, શંખ, સફીટ જેવી શ્વેત ક્રાંતિવાળા વેદ રુદ્રાક્ષ મારા વરદ અભયને ધારણ કરનાર ચતુર્મુખ, તુરંત પ્રકટ થનાર ત્રિનેત્ર શિવજી પશ્ચિમ દિશામાં વરદાન રુદ્રાક્ષ મારા અભય ડમરૂને બાહુમાં ધારણ કરનાર કમળતંતુ સમ ઉજળા ચતુર્મુખ વામદેવ શિવજી ઉત્તર દિશામાં વેદ ઇષ્ટ, અભય, અંકુશ, પાશ, ડમરૂ, કપાલ, ઢક્કા, રુદ્રાક્ષ મારા ત્રિશૂળને ધારણ કરનાર પંચમુખી શિવજી ઊંચે રહેલા મારું રક્ષણ કરો। હે ચંદ્રમૌલી, હે નીલકંઠ, હે હેરબાનું, મારા મસ્તકનું ભાલ નેત્રનું, કપાળનું, નેત્રનું, કાનોનું, ગાલનું, મુખનું, જીભનું, કંઠનું, બાહુનું, ખભાનું, વક્ષસ્થળનું, ઉદરનું, નાભીનું, કેડનું, સાથળનું, ઘૂંટણનું, જાધરનું અને ચરણો આદિનું રક્ષણ કરો। હે મહેશ્વર, દિવસના પહેલા પહરમાં વામન, બીજા પહરમાં ત્રિલોચન, ત્રીજા પહરમાં વૃષભધ્વજ, ચોથા પહરમાં તેમજ હે શશી, હે શેખર, રાત્રિના પહેલા પહરમાં ગંગાધર,
બીજા પહરમાં ગૌરીપતિ રાત્રિ પૂરી થતી વખતે મૃત્યુંજય સર્વકારે મારું રક્ષણ કરો. ભગવાન શંકર ઘરમાં સાથનું શંકર બહારથી પશુપતિ ઉબરામાં સદાશિવ ચારે બાજુથી ભુવનેશ્વર ઊભેલા પ્રથમ પતિ ચાલતા વેદાંત જ્ઞાતા બેઠેલ અવિનાશી સુતેલ દશામાં તેમજ નીલકંઠ માર્ગમાં ત્રિપુરારી પર્વત ઉપર ઉદાર શક્તિ શંકર અરણ્યવાસથી વીરભદ્ર શત્રુઓથી અને મહાભયથી મારું રક્ષણ કરો. ભગવાન મૂળ ફરસીની ધારથી આતતાતીઓને પાયદળ અશ્વદળ ગજરદળ આદિ હજારો લાખો કરોડો અક્ષોહિણી સેનાને હણી નાખો. ત્રિશૂળથી ચોરોને અને ધનુષથી સિંહ રીંછ વરુ આદિ હિંસક પ્રાણીઓને ત્રાસ આપો. ઉપરાંત મારા ખરાબ સપનો ખરાબ શુકનો દરિદ્રતા મનની દુષ્ટતા દુર્વ્યસન અપયક્ષ ઉપાત્ય તાવ ઝેર ગ્રહોની પીડા વ્યાધિ આદિનો નાશ કરો. 1000 અક્ષરનો શિવજીનો મંત્ર ભગવાન સદાશિવને નમસ્કાર છે. જે તત્વરૂપ મંત્ર સ્વરૂપ યંત્રમાં રહેલ તંત્ર સ્વરૂપ સઘળા તત્વોથી દૂર છે. બ્રહ્મા રુદ્રના અવતાર નીલકંઠવાળા પાર્વતી દેવીના મનને હણનાર ને પ્રિય ચંદ્ર સૂર્ય અગ્નિરૂપ નેત્રવાળા ભસ્મ લગાડેલ મણિયો જડિત મુકુટવાળા માણેકનું આભૂષણ પહેરેલ રૌદ્ર સ્વરૂપવાળા દક્ષ યજ્ઞનો ધ્વંસ કરનાર મહાકાળને ભેદનાર ચક્રના અધિષ્ઠાતા તત્વથી અતીત ગંગાજી ધારણ કરનાર દેવોના દેવ ઐશ્વર્ય વીર્ય યક્ષ લક્ષ્મી જ્ઞાન વૈરાગ્યના આશ્રયદાતા છો. વેદાંત જેમનો સાર છે ધર્મ અર્થ મોક્ષ જેનું સાધન છે તે કરોડ બ્રાહ્મણના નાયક છે. અનંત વાસુકી કકોટક શંખ કુલિંગ પદ્મ મહાપદ નાગપુરને જેમના ભૂષણો છે પ્રણવ સ્વરૂપ ચિત્રરૂપ આકાશવાળા આકાશ દિશાઓના સ્વરૂપવાળા ગ્રહો નક્ષત્રોરૂપી માળાવાળા બધી કળાઓના જાણકાર નિષ્કલંક બધા ભુવનોના એકમાત્ર કર્તા એકમાત્ર રક્ષક સહાયક છે. સકલ લોકના ગુરુ એકમાત્ર સાક્ષી ગૃહ્ય જ્ઞાન વેદાંતના પારગામી વરદાનદાતા કલ્યાણ કરતા છો. જેમના મસ્તકે ચંદ્ર શોભે છે શાશ્વત નિવાસવાળા નિરાભાસ નિરામય નિર્મળ નિર્લોભ નિર્મા નિર્ભિમાની નિશ્ચિત નિરહંકારી સ્થિર નિષ્કલંક નિગુણ નિષ્કામ ઉપદ્રવરહિત આતંકરહિત સંપૂર્ણ સનાતન નિષ્કારણ નિષ્પંચ નિસંગ
નિદ્રંદ, નિરાધાર, નિરોગી, નિષ્ક્રાંત, નિષ્પાપ, નિર્ભય, નિર્વિકલ્પ, નિર્બધ, નિષ્ક્રિય, અનુપમેય, નિસહાય, નિરંજન, નિત્ય, શુદ્ધ બુદ્ધ, પરિપૂર્ણ, સચ્ચિદાનંદ, અદ્વિતીય શાંત સ્વરૂપ તેમજ તેજોમય છે. હે રુદ્ર, આપનો જય થાઓ, જય થાઓ. હે મહાભયંકર, મહાભૈરવ, હે કાલભૈરવ, હે કલ્પાત ભૈરવ, આદિ ખોપરીઓની મારા પહેરનાર, ખટવાગ, તલવાર, ઢાલ, પાશ, અંકુશ, ડમરૂને ધારણ કરનાર, ત્રિશૂળ, ધનુષ, બાણ, ગદા, શક્તિ, બિંદીપાલ, તોમર, મૂસળ, પરિઘ, ભૂસુંડી, શતધ્વની, ચક્ર આદિ આયુધોને ધારણ કરનાર, ભયંકર ભુજાવાળા, હજારો મુખવાળા, દાઢોથી વિકરાળ મુખવાળા, ભયંકર અટ્ટહાસ્યથી બ્રાહ્મણને ધ્રુજવનારા, સર્પોરૂપી કુંડલોવાળા, ગજયમ પહેરનાર, મૃત્યુંજય, ત્ર્યંબક, ત્રિપુરાંતક, વિશ્વરૂપ, વિરૂપાક્ષ, વિશ્વેશ્વર, વૃષભ વાહનવાળા, બધી બાજુ મુખવાળા, મારું ચારે બાજુથી રક્ષણ કરો. મહામૃત્યુ આકસ્મિક મહામૃત્યુના ભયને ભસ્મ કરો. ચોરના ભયનો નાશ કરો. ઝેરી સર્પના ભયને શમાવો. ચોરોનો મારો, શત્રુઓને ઉખાડો, ત્રિશૂળથી છેદી, કુહાડીથી ચીરી, તલવારથી કાપો, ખટ્ટાવાઘથી મારો, સાબેલાથી કચરો, બાણોથી વીંધો, રાક્ષસોને ભય આપો, ભૂતોને નસાડો, કુષ્માંડ, વેતાલ, મારીચ, બ્રહ્મ રાક્ષસને ત્રાસ આપો. હે શિવજી, મને નિર્ભય કરો, આશ્વાસન આપો, નરકના મહાભયથી ઉદ્ધાર કરો, મને જીવ આપો, ભૂખ તરસથી બચાવો, દુઃખીને આનંદ આપો, શિવ કવચથી મને ઢાંકી દો. હે મૃત્યુંજય, હે ત્રયંબક, હે સદાશિવ, આપને નમસ્કાર છે. અહીં શિવ કવચ સંપૂર્ણ થાય છે. પણ મુનિ ઋષભે આગળ જણાવ્યું, મેં વરદાન આપનાર શિવ કવચ કહ્યું, તે વિઘ્નોને દૂર કરનાર હોય મનુષ્યને રહસ્યમય રૂપ છે. જે માનવ આ શિવ કવચનો નિત્ય પાઠ કરે છે, અગર લખીને તે માદરિયામાં પહેરે છે, તેને કોઈ પણ ભય રહેતો નથી. અલ્પાયુષી હોય તેનું આયુષ્ય લાંબુ થાય છે. દરિદ્રતા દૂર થાય છે. માંગલિક પદાર્થો મળે છે. દેવો પણ તેને પૂજે છે. તે મહાપાપો, નાના પાપોથી મુક્ત થાય છે. મૃત્યુ બાદ મોક્ષ મળે છે. હે વત્સ, આ શિવ કવચને શ્રદ્ધાથી તું ધારણ કર, જેથી તું જલ્દીથી શ્રેયને પામીશ. અહીં આપની સંપૂર્ણ સિકોતરનો પાઠ સંપૂર્ણ કરીએ છીએ. તો ભક્તો, કોમેન્ટની અંદર જય સદાશિવ લખવાનું ભૂલશો નહીં. જય સદાશિવ.
ઓમ નમઃ શિવાય.